प्रभु तव मूर्ति विनोदकारी, पड़पण जो विसरे नहीं विसारी। जुगल चरण छोड़ चिन्ह जेह, नजर समीपे रहो यमारी। इष्टदेव भगवान श्री स्वामीनारायण, वक्ता महोदय साधु गुण संपन्न विवेक स्वरूप दत्त स्वामी, लालजी महाराज पूज्यपाद लालजी महाराज तथा समग्र महोत्सवना आयोजक प्रेरक, मंदिर બંધાવનાર साधु गुण संपन्न पूज्यपाद लक्ष्मी प्रसाद दासी स्वामी, जूनागढ़ मंदिरना चेरमेन श्री हमारे वयोवृद्ध मोहन प्रसाद दास स्वामी धोराजी, पूज्य भानु स्वामी, पूज्यपाद नित्य स्वरूप स्वामी आदि तमाम ब्रह्मनिष्ठ संतो ने वाला भक्तजनों, आज बगासरा धाम ने आंगणे बहु उत्साह ने आनंद थी भगवान की पोथी यात्रा निकली। बधा वाजते गाजते आखू गाम पोथी यात्रा दर्शन करवा माटे उमटी पड़્યું છે। पहले दिवसे ज આટલો બધો માનવ મેરામણ, આટલા બધા ભક્તો ઉત્સવનો લાભ લેવા માટે પહોંચી ગયા છે, જોઈને ખૂબ આનંદ થાય છે। સ્વામીએ પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી અને એનું સંત મંડળ સમગ્ર દિવસને રાત જોયા વિના દેશ વિદેશમાં ગુજરાતનું તમામ એક એક ગામ, પછી ચરોતર હોય તોય ભલે, સૌરાષ્ટ્ર હોય તોય ભલે, કચ્છ હોય તોય ભલે, સુરત આદિ દરેક ગામો ગામ વિચરણ કરી બધા હરિભક્તોને ખૂબ ભાવથી અને પ્રેમથી ઘરે ઘરે જઈને આમંત્રણ આપ્યું છે। એને કારણે આ માહોલ બન્યો છે। સત્સંગ જીવનની કથા છે, જે સત્સંગ જીવન ભગવાન સ્વામિનારાયણનું બહુ પ્રિય હતું। મહારાજનું પ્રસાદીનું ગ્રંથ છે, જે ગ્રંથ મહારાજ પોતે માથે ઉપાડી અને દાદા ખાચરના દરબારમાંથી લક્ષ્મીવાડીએ ગઢપુરમાં લઈ ગયા છે। ત્યાં મહારાજે આરતી પૂજન કર્યું છે। આવો પ્રસાદીનો ગ્રંથ ને એમાં મહારાજે વચનાત્મા કીધું છે કે પોતાના સંપ્રદાયની પુષ્ટિ શેણે કરીને થાય, તો કે પોતાના ઈષ્ટદેવ એના જન્મથી લઈને અંતર્ધ્યાન સુધીના જે નીલા ચરિત્ર એને જો કોઈ સાંભળે ગાય તો એમાંથી આપણે આપણા ઈષ્ટદેવનો જે મહિમા, જે ગરિમા, આપણા સંપ્રદાયનો જે મહિમા એ બધો એમાંથી જાણવા મળે છે અને એની પુષ્ટિ, સંપ્રદાયની પુષ્ટિ થાય છે। તો સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાન એના પ્રસાદીનો ગ્રંથ ઘણા છે। સત્સંગ જીવન છે, ભક્ત ચિંતામણી છે, શિક્ષાપત્રી છે, આદિ સંપ્રદાયના જે માન્ય ગ્રંથ હરિચરિત્ર સાગર, આ વાંચવાથી, સાંભળવાથી આપણા જીવનમાં આપણે ભગવાનને માર્ગે આગળ વધીએ છીએ। આપણે આપણી આજ્ઞા, આપણી ઉપાસના આ બધું દ્રઢ થાય છે। પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી વર્ષો થયા અહીંયા બગસરામાં રહી અને ખૂબ સત્સંગનું પોષણ કરી રહ્યા છે। ઘણા નાના મોટા ઉત્સવ દ્વારા ખૂબ હરિભક્તોને લાભ આપી રહ્યા છે। અમારા જેતપુરમાં અમારા દાદા ગુરુ હરિજીવન સ્વામી, મોટા સ્વામીના આશીર્વાદ થઈ, મોટા સ્વામીના સંકલ્પથી સ્વામી અહીંયા મંદિરનું નિર્માણ કરી રહ્યા છે અને એ મંદિર જોત જોતામાં સરસ મજાનું અતિ દિવ્ય અને ભવ્ય અક્ષરધામ તુલ્ય પથ્થરનું મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે અને પૂજ્યપાદ મહારાજશ્રી દ્વારા એની 17 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। તો જેણે જેણે મંદિરમાં સેવા કરી છે, નિષ્કુળાનંદ સ્વામી કે જેણે કરી મંદિરની સેવા, પૂજા સંત મુક્ત મુનિ જેવા, તેનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂરણ કામ। મહારાજે પોતે પોતાને માથે ઈંટ અને પથરા લઈ અને મહારાજે 6 મંદિરના નિર્માણ કર્યા છે। એ પરંપરાને અનુસાર નંદસંતોએ પણ ખૂબ મહેનત કરી અને ગામડે ગામડે મંદિર બનાવ્યા છે। અહીંયા પણ બગસરામાં ગુણત્યાન સ્વામીનું જૂનું ગામમાં પ્રસાદીનું મંદિર છે। એ પરંપરાને જીવંત રાખવા માટે આ સંતોએ પણ બહુ ગગનચુંબી સરસ મજાનું મંદિર બનાવ્યું છે। આપણા એમાં ખાસ બગસરાવાસી ભક્તોના ખૂબ મોટા ભાગ્ય છે
કે તમારા ગામને આંગણે આવું અક્ષરધામ તુલ્ય દિવ્ય મંદિર પ્રાપ્ત થયું હોય તો આપણે રોજે એ આ મંદિરમાં આવીએ, દર્શન કરીએ, કથા વાર્તાનો લાભ લઈએ. અહીંયા સંતો અખંડ રહી પંચવર્તમાને યુક્ત જે ભગવાનની આજ્ઞા અને ઉપાસનામાં સુરાને પૂરા એવા લક્ષ્મણ સત્સંગનું સંત મંડળ રહી અહીંયા કથા વાર્તાનું દરેક રીતે આપણે પોષણ કરી રહ્યા છે. તો વિશેષને વિશેષ સંતોનો લાભ લઈએ, મંદિરનો લાભ લઈએ. એના માટે જ આ ઉત્સવ છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ, મોટે ભાગે મળે ટાળે મહાભવ રોગ. થોડા પુણ્યવાળાને આવો માહોલ, આવો કથા વાર્તાનો લાભ મળતો નથી. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. તો 9 દિવસ સુધી આ સભામંડપ છે એ અકળાઠઠ ભરેલો રહેવો જોઈએ. એમાં ખાસ ગામના હરિભક્તો, ગામ ઘણું મોટું છે તો ગામના હરિભક્તો એક પણ દિવસ ચૂકે નહીં. અને આ ઉત્સવનો, આ માહોલનો, આ કથા વાર્તાનો લાભ પાછો ફરી મળનારો નથી. માટે બધા વિશેષને વિશેષ લાભ લઈએ. આ મંદિરમાં, આ ઉત્સવમાં જે હરિભક્તોએ તન મન ધનથી સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકારે મંગલ કરે. મારા ગુરુજી પૂજ્યપાદ નીલકંઠ દાસી સ્વામી એ આજે આવવાના હતા પણ સુરત છે એટલે મને કીધું અમારા ગુરુજી કે તું મારા વતીથી આવજે. એટલે હું મારા ગુરુ વતી બધાને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.